ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાયોજિત ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉના એપિસોડમાં પરમાણુઓ અને અણુઓ પ્રકરણમાં આપણે પરમાણવીય દળ અને આણવીય દળ અંગે વિસ્તૃત રીતે માહિતી મેળવી હતી. પરમાણવીય દળ તે કાર્બનના 12ના સમસ્થાનિકના સાપેક્ષે જે તે ઘટક તત્વોનું પરમાણવીય દળ ગણતરીમાં લેવામાં આવે છે. કાર્બન 12 સમસ્થાનિકના 12મા ભાગનું પરમાણવીય દળ અન્ય ઘટકોની સાપેક્ષે લઈને આપણે પરમાણવીય દળ શોધતા હતા તે શીખેલા છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આણવીય દળ તેની પણ આપણે માહિતી મેળવી હતી. કોઈ પણ અણુમાં રહેલા તમામ ઘટકોના પરમાણવીય દળને એના સરવાળો કરીએ અને જે દળ મેળવીએ તે આણવીય દળ. કેટલાક આણવીય દળના નાનકડા ઉદાહરણ ગયા વખતે આપણે જોયા હતા, એ પુનરાવર્તન કરીએ અને આગળ જઈએ. ટેલિટોપ પર અગાઉ સમજાવેલું આણવીય દળ, હાઇડ્રોજનનું આણવીય દળ, એની ગણતરી અગાઉ શીખેલા. ઝડપથી પુનરાવર્તન કરીએ. H2 એ હાઇડ્રોજનના અણુનું સૂત્ર છે. હાઇડ્રોજનનું આણવીય દળ. હવે આણવીય દળ શબ્દ વાપરીએ એનો અર્થ કે અણુનું દળ, અને વ્યાખ્યા અનુસાર તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના દળનો સરવાળો. અહીંયા H2માં 2 હાઇડ્રોજન રહેલા છે, એટલે કે 2 હાઇડ્રોજન પરમાણુઓ છે, માટે 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ. અગાઉના કોષ્ટકમાં પરમાણવીય દળ આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 છે, માટે 2 ગુણ્યા 1 બરાબર 2. આ યુ, આ આણવીય દળનો એકમ યુ છે. એટમિક માસ યુનિટ AMU પણ લખાય છે અને યુનિફાઈડ માસ યુનિટ તરીકે હવે યુ સ્વીકૃત છે. તે રીતે CH4 એટલે કે મિથેન, સામાન્ય નામ એનું મિથેન છે, તેનું આણવીય દળની ગણતરી કરવી હોય મિત્રો, તો અણુનું આણવીય દળ માટે તેમાં રહેલા તમામ પરમાણુઓને ધ્યાનમાં લેવા પડે. અહીંયા 1 કાર્બન છે અને 4 હાઇડ્રોજન છે, માટે આણવીય દળ શોધતી વખતે 1 કાર્બનનું પરમાણવીય દળ અને 4 હાઇડ્રોજનનું પરમાણવીય દળ ધ્યાનમાં લેવા પડે. આપણે જાણીએ છીએ કે કાર્બનનું પરમાણવીય દળ એ 12 છે, જ્યારે હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 છે. હાઇડ્રોજનના 4 પરમાણુઓ હોવાને લીધે 4 ગુણ્યા 1 4 થાય. તમામ પરમાણુઓનો સરવાળો કરવાનો હોવાથી 12 વત્તા 4 બરાબર 16 U એમ આણવીય દળ લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે શીખ્યા જ હતા, પરંતુ ઝડપથી આપણે પુનરાવર્તન કરીશું અને નવા મુદ્દા પર જઈશું. C2H6 અને C2H4 આ રાસાયણિક સૂત્રો કંઈક આપેલા છે. ધ્યાનથી જોઈએ તો અહીંયા ઘટક તત્વો કાર્બન અને હાઇડ્રોજન દેખાય છે. અહીંયા પણ ઘટક તત્વો કાર્બન અને હાઇડ્રોજન દેખાય છે. સૂત્રમાં જુદાપણું છે, માટે તેમના આણવીય દળમાં પણ જુદાપણું જોવા મળશે. ચાલો ગણતરી કરીએ. C2H6નું આણવીય દળ શોધવું હોય તો C2 એટલે કાર્બનના 2 પરમાણુઓ છે, માટે સૂત્રમાં લખવું પડે કે 2 ગુણ્યા કાર્બનનું પરમાણવીય દળ. હાઇડ્રોજનના 6 દેખાય છે, એટલે 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ. આણવીય દળની વ્યાખ્યા કહે છે અણુમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના દળનો સરવાળો આણવીય દળ કહેવાય. અહીંયા 2 કાર્બન પરમાણુના દળને ધ્યાનમાં લેવાનું છે અને 6 હાઇડ્રોજન પરમાણુના દળને પણ સમાવેશ કરવાનો છે, માટે પ્લસની નિશાની મૂકી છે. કાર્બનનું પરમાણવીય દળ 12 છે, એટલે 2 ગુણ્યા 12 વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 સ્વીકાર્યું છે. અગાઉના એપિસોડમાં મિત્રો આપણે શીખેલા છીએ કે કાર્બનનું 12 છે, એની સાપેક્ષે જ 12મા ભાગનું એ હાઇડ્રોજનનું છે, એટલે 1 છે. આ રીતે 2 ગુણ્યા 12 24 અને 6 ગુણ્યા 1 એટલે 6. 24 અને 6નો સરવાળો થાય 30 U. આણવીય દળનો એકમ આપણે પાછળ U લખીએ છીએ. એવી જ રીતે અન્ય રાસાયણિક સૂત્ર જે છે C2H4,
અહીંયા કાળજીપૂર્વક જુઓ, બંનેમાં કાર્બન તો સંખ્યા સરખી છે, પણ હાઇડ્રોજનની સંખ્યામાં ફેરફાર છે. અહીંયા 6 છે, અહીંયા 4 છે, અહીંયા ઓછા છે, માટે આણ્વીય દળમાં ઘટાડો થવો જોઈએ. આપ જોઈએ, આપણે ગણતરી કરીએ. કાર્બનના 2 હોવાથી 2 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. આમ 2 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ 12 છે, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે, એટલે 4 ગુણ્યા 1 4 થાય. આમ 2 ગુણ્યા 12 24 વત્તા 4 બરાબર 28 યુ થાય. અહીં જોઈ શકો છો કે હાઇડ્રોજનના 6 હતા અને અહીંયા હાઇડ્રોજનના 4 છે, માટે આણ્વીય દળમાં પણ જુદાપણું આવ્યું. ક્યારેક એમનેમ જ C2H6 અને C2H4ના આણ્વીય દળમાં કયા સંયોજનનું આણ્વીય દળ વધુ હશે? તો મિત્રો, ગણતરી કરવાને બદલે જો સીધું પણ આપણે જોઈ શકીએ તો અહીંયા જે તે ઘટક પરમાણુઓની સંખ્યા, અહીંયા કાર્બન અને હાઇડ્રોજન તો સમાન જ છે, પરંતુ જે તે ઘટક તત્વોના પરમાણુઓની સંખ્યામાં જુદાપણું છે. અહીંયા વધારે છે, અહીંયા ઓછા છે, માટે આણ્વીય દળમાં પણ અહીંયા વધુ છે, અહીંયા ઓછા છે. તો આવો ક્યારેક પ્રશ્ન MCQમાં પણ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એકમ સૂત્ર શબ્દનો પણ આપણે ઉપયોગ કર્યો હતો. જ્યારે સંયોજનમાં ઘટક કણ આયન સ્વરૂપે હોય ત્યારે તેવા પદાર્થ માટે આપણે આણ્વીય દળને બદલે એકમ સૂત્ર દળ શબ્દ વાપરીએ છીએ, ને એનું ઉદાહરણ આપણે જોયું હતું. NaCl, જેમાં સોડિયમ અને Cl એ આયન સ્વરૂપે છે. સોડિયમ ધન આયન અને ક્લોરાઇડ ઋણ આયન છે, અને તેના એકમ સૂત્રની દળની ગણતરીમાં પણ આપણે જોઈએ તો અહીંયા સોડિયમનો 1 અને ક્લોરિનનો 1 છે, એટલે પરમાણુ દળ આ રીતે લખી શકાય. સોડિયમનું પરમાણ્વીય દળ 23 છે અને ક્લોરિનનું પરમાણ્વીય દળ 35.5 છે. બંને એક હોવાથી 1 ગુણ્યા 23 વત્તા 1 ગુણ્યા 35.5 છેવટે સાદું રૂપ આપતા 23 વત્તા 35.5, એટલે કે છેવટે સરવાળો 58.5 યુ મળે છે. પુનરાવર્તન રૂપે મિત્રો, કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય તેવા પદાર્થો માટે એકમ સૂત્ર દળ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એ પણ શીખ્યા છીએ કે તત્વના 1 મોલ પરમાણુઓનું દળ, એના માટે આપણે જે મોલર દળ તરીકે ઓળખાય છે, અને તે સમાન આંકડાકીય મૂલ્ય લઈએ છીએ, પણ એકમ યુને બદલે G ફોર ગ્રામ દર્શાવીએ છીએ. એટલે 1 મોલ પરમાણુઓનું દળ દર્શાવતી વખતે એકમ ખાસ કાળજીપૂર્વક પાછળ G લખવો રહ્યો. વિદ્યાર્થી મિત્રો, ગયા એપિસોડમાં છેલ્લે આપણે મોલ વિશે જોયેલું. પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલી નિશ્ચિત હોય છે. આ ગયા એપિસોડમાં આપણે જોયું હતું. શા માટે આ મોલને ધ્યાનમાં લેવામાં આવ્યું? તો જ્યારે જેમ રાસાયણિક પ્રક્રિયાની વિસ્તૃત સમજૂતી આપવી હોય અને ગણતરીને ધ્યાનમાં લેવી હોય, પ્રક્રિયાને સમજવી હોય, ત્યારે પરમાણુઓની સંખ્યા અને પરમાણુઓના દળને ધ્યાનમાં લેવા જોઈએ. નિશ્ચિત સંખ્યાને ધ્યાનમાં લેવાથી ગણતરીમાં સરળતા રહે છે, અને કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં રહેલા ઘટકોની જે સંખ્યા છે એ નિશ્ચિત છે. આવું સૂચવનાર જે વૈજ્ઞાનિક હતો તે ઇટાલીનો મહાન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રો હતો. તેણે આપેલો અંક 6.022 ગુણ્યા 10⁻23 તે એવોગેડ્રો અચળાંક તરીકે જાણીતો છે. એને એવોગેડ્રો અંક પણ કહેવામાં આવે છે, અને સંજ્ઞામાં N0 પણ આપણે દર્શાવીએ છીએ. ટૂંકમાં કહીએ તો 1 મોલ, પછી એ કોઈ પણ વસ્તુ હોય, એ બટાકા હોય, કેળા હોય, અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, કોઈ પણ પદાર્થ હોય, તો તેના સંદર્ભમાં આપણે તે 1 મોલ કહી શકીએ. અહીંયા આ સ્લાઇડ દ્વારા આપ ચિત્રમાં જોઈ શકો છો કે 1 મોલ ટોમેટોઝ, 1 મોલ બનાનાઝ, 1 મોલ કોબીજ, આવા પોટેટોઝ, આ બધાનો અર્થ એવો થાય કે એક ચોક્કસ નિશ્ચિત સંખ્યા સૂચવે છે. જેમ કે 1 મોલ બનાના એટલે કે 1 મોલ કેળા, એનો અર્થ થાય કે 6.02
ગુણ્યા 10 માથે 23 એટલે કે 10⁻20 એટલે 1 પાછળ 23 મીંડા એટલી સંખ્યામાં કેળા થાય. આ મોટો અંક એ પરમાણુના સંદર્ભમાં, અણુના સંદર્ભમાં ગણતરીમાં સરળતા માટે એવોગેડ્રો દ્વારા મળેલો અંક છે. આ ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટતા કરીએ તો 1 મોલ એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 એટલા જો એટમ્સ એટલે પરમાણુઓની વાત કરીએ તો મોલની પાછળ જે વસ્તુ લખીએ તે વસ્તુ આપણે એકમ સ્વરૂપે લખી શકીએ. અને હવે આગળ આપણે તેની વ્યાખ્યાને જોઈએ તો 1 મોલ જથ્થામાં જેટલી સંખ્યા હોય તેટલી જ સંખ્યા તેના પરમાણવીય દળ અથવા આણવીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલા જથ્થામાં હોય છે. એટલે હું કાર્બનની વાત કરતો હોઉં તો કાર્બનનું પરમાણવીય દળ એ 12 ગ્રામ છે. એટલે આ ચિત્રમાં આપ જોઈ શકો છો કે જો હું 12 ગ્રામ કાર્બન પરમાણુ લઉં તો તેમાં રહેલો જથ્થો 6.022 ગુણ્યા 10⁻23 હોય અથવા બીજી ભાષામાં કહું તો 1 મોલ જેટલો છે. આ રીતે આપણે તત્વનું પરમાણવીય દળ જેનો એકમ આપણે યુમાં દર્શાવીએ છીએ, પરંતુ તત્વના 1 મોલ પરમાણુઓનું દળ જેને આપણે 1 મોલર દળ તરીકે ઓળખીએ છીએ તો આંકડાકીય રીતે સમાન મૂલ્ય લઈએ છીએ, પરંતુ જ્યારે એકમ લખીએ મોલર દળનો ત્યારે પાછળ જી દર્શાવવામાં આવે છે. યુને બદલે જી દર્શાવીએ છીએ અને આ જી એટલા માટે છે જી ફોર ગ્રામ. તો પરમાણુના આણવીય દળને ગ્રામ પરમાણવીય દળ પણ કહે છે અને આ મોલર દળ પણ જી દ્વારા દર્શાવવામાં આવે છે. વધારે ઉદાહરણ દ્વારા સમજીએ તો જેમ કે હાઇડ્રોજનનું પરમાણવીય દળ આપણે 1 યુ લખીએ. અહીંયા જોઈ શકો છો કે હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 યુ છે. તેનો અર્થ થાય છે કે તે માત્ર એક અને એક માત્ર હાઇડ્રોજનના પરમાણુના દળનું સૂચવે છે. જ્યારે આપણે એમ લખીએ છીએ કે હાઇડ્રોજનનું ગ્રામ પરમાણવીય દળ અને પાછળ એકમ જ્યારે 1G લખીએ છીએ ત્યારે તેનો અર્થ થાય છે કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું દળ 1 ગ્રામ જેટલું થાય છે. અને 1 ગ્રામ હાઇડ્રોજન 1 મોલ પરમાણુ એટલે કે સંખ્યાની રીતે મારે નિર્દેશ કરવો હોય તો 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુઓ કહેવાય. એટલે 1 ગ્રામ હાઇડ્રોજનમાં રહેલા પરમાણુઓની સંખ્યા આપણે મિત્રો આ એટલા માટે શીખીએ છીએ કે જેમ 1 ડઝન કેળા એટલે 12 નંગ કહેવાય, 1 ગ્રોસ નંગ કાગળ એટલે 144 નંગ કહેવાય, 1 કોડી પતંગ એટલે 20 નંગ પતંગ કહેવાય, એમ જ્યારે 1 મોલ કહીએ ત્યારે 6.022 ગુણ્યા 10⁻23 આ અંક યાદ રાખવો રહ્યો. ફરીવાર જોઈએ એક બીજું સરસ ઉદાહરણ લઈએ કે 16U એ ઓક્સિજન જ્યારે આપણે બોલીએ કે લખીએ ત્યારે તે દળ તો સૂચવે છે પણ તે માત્ર એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે. સંખ્યા તેની એક જ છે અને તેના દળનો સૂચવે છે. પણ જ્યારે 16ની પાછળ જી લખવામાં આવે ત્યારે તે 16 ગ્રામ ઓક્સિજન એ 1 મોલ ઓક્સિજન પરમાણુનો નિર્દેશ કરે છે. એટલે કે સંખ્યામાં 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઓક્સિજન પરમાણુઓ ધરાવે છે. અણુનું ગ્રામ આણવીય દળ અથવા આણવીય દળ શોધવા માટે આપણે તેના આણવીય દળ જેટલું જ સંખ્યાત્મક મૂલ્ય લઈએ છીએ, પરંતુ ઉપર દર્શાવ્યા પ્રમાણે તેનો એકમ યુના બદલે આપણે જી લઈએ છીએ. ફરી એક ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટતા કરીએ. આપણે પહેલા ગણતરી કરી ચૂક્યા છીએ કે H2O આણવીય દળ 18U છે. હવે 18U જે કહીએ છીએ એનો અર્થ કે આ H2O એક અણુ છે, પાણીનો એક જ અણુ છે. કારણ કે આપણે જ્યારે સંજ્ઞા આણવીય દળ માટે U વાપરીએ છીએ ત્યારે તેમાં રહેલા પરમાણુઓને આપણે એક એક સ્વરૂપે સ્વીકારેલા છે. એટલે કે અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે અને અહીંયા 1 પરમાણુ છે અને બનેલો અણુ 1 છે. તો પાણીનો એક જ અણુ છે કે જેનું દળ 18U છે. પરંતુ જ્યારે 18 ગ્રામ પાણી લખીએ કે બોલીએ ત્યારે તેમાં રહેલા પાણીના અણુઓની સંખ્યા 1 મોલ જેટલી હોય છે, જે 6.022 ગુણ્યા 10⁻³
10^23 અણુ સૂચવે છે. શા માટે આવું ગણતરીમાં લેવામાં આવે છે? રસાયણશાસ્ત્રીઓ જે કેમિસ્ટ તરીકે ઓળખાય તે કોઈ પણ પ્રક્રિયા કરતી વખતે આપણે એટલે કે રસાયણની દુનિયામાં અણુઓ અને પરમાણુઓની સંખ્યાની વારંવાર જરૂર પડે છે. માત્ર સંખ્યાની જરૂર પડે છે તેવું નથી, દળની સાથે તેનો સંબંધ ગ્રામમાં લીધેલી સંખ્યાઓ સાથે પણ કરવો પડે છે, અને જે આપણે નીચે પ્રમાણે લખી શકીએ. જેમ કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10^23 સંખ્યા, અને એટલે ગ્રામમાં સાપેક્ષ દળ તેમ લખાય. આ મોલની આપણે વારંવાર વાત કરીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે આ શોધક કોણ? તો ઈસવીસન 1896ની આસપાસ વિલ્હમ ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે મોલ શબ્દનો પ્રથમ પરિચય આપ્યો. આ એક લેટિન શબ્દ છે. મોલ્સ એ લેટિન વર્ડ છે અને જેનો અર્થ ઢગલો અથવા થપ્પી તેવો થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પદાર્થના અણુ કે પરમાણુનો એક ઢગલા સ્વરૂપે આપણે વિચારવાનો છે, મોટો જથ્થો છે. મોલ સંખ્યાની ગણતરી કરતી વખતે ઘણી વખત આપણને દળ આપેલા હોય. અહીંયા ઉદાહરણમાં જોઈ શકાય છે કે આ દાખલામાં આ એક પ્રશ્ન છે કે જેમાં ગણતરી કરવાની છે. અહીંયા તમને હિલિયમ આપ્યા છે પણ એનું દળ તમને 52 ગ્રામ આપ્યું છે. તમારે મોલ શોધવાના છે. એટલે દળની આપેલી માહિતી પરથી મોલની ગણતરી કરવાની હોય ત્યારે આપણે એક સૂત્ર વાપરીશું, પણ એ સૂત્ર પહેલાં તેમાં વપરાતી સંજ્ઞાઓ ઓળખી લેવી આવશ્યક છે. સામાન્ય રીતે સૂત્રમાં મોલ સંખ્યા માટે સ્મોલ n, આપેલ દળ માસ માટે સ્મોલ m, મોલર દળ એટલે એક મોલ તત્વના દળના સંદર્ભમાં કેપિટલ M, આપેલ કણોની સંખ્યા કેપિટલ N, અને કણો માટે એવોગેડ્રો અંક N0 દ્વારા દર્શાવીશું. હવે રકમમાં આપેલ માહિતી અનુસાર સૌપ્રથમ હિલિયમનું પરમાણુવીય દળ. તો અહીંયા આપણે જાણીએ છીએ કે હિલિયમનું પરમાણુવીય દળ એ 4U કહીશું. કેમ? તો કે પરમાણુવીય દળ છે માટે. આ જ હિલિયમનું મોલર દળ કેટલું થાય? તો 4 ગ્રામ થાય. અગાઉ આપણે શીખ્યા કે મોલર દળની જ્યારે વ્યાખ્યા કરીએ ત્યારે એકમમાં કાળજી રાખવાની છે. મોલની સંખ્યા n બરાબર તમને જે દળ આપ્યું હોય રકમમાં, અહીંયા રકમમાં આપણે જાણીએ છીએ કે આપણને આપ્યું છે 52 ગ્રામ હિલિયમ આપેલું છે. તો સ્મોલ m ભાગ્યા કેપિટલ M, એટલે કે આપેલ દળ અને મોલર દળનો ગુણોત્તર લઈએ તો તમને મોલની સંખ્યા મળે. કાળજીપૂર્વક એમની જગ્યાએ 52 મૂકીશું કે જે તમને દળ આપ્યું છે હિલિયમનું 52 ગ્રામ, અને કેપિટલ M જે મોલર દળ છે એ થયું 4 ગ્રામ. એટલે છેવટે જે સાદું રૂપ આવે છે તે 13 આવે છે. 52 ભાગ્યા 4 કરીએ એટલે 13 એ મોલની સંખ્યા દર્શાવે છે. આપણે શોધવાનું છે મોલ સંખ્યાની ગણતરી કરો. તો મોલ સંખ્યા શું થઈ ગઈ? હવે અહીંયા એક મોલની અંદર જો કણોની સંખ્યા 6.022 ગુણ્યા 10^23 હોય તો મોલ સંખ્યા એ આપેલ કણોની જે સંખ્યા હોય એને એવોગેડ્રો અંક વડે ભાગીએ તો છેવટે આપણને મોલ મળે. તે મુજબ અહીંયા 12.044 ગુણ્યા 10^23 જેટલા હિલિયમ પરમાણુ આપ્યા છે. અહીંયા ઉદાહરણમાં આપણને આપેલા કણોની સંખ્યા એટલે કે હિલિયમ પરમાણુઓની સંખ્યા આપી છે, અને માટે તેના માટેનું સૂત્ર થોડુંક બદલાય છે. તો મોલ સંખ્યા n બરાબર કેપિટલ N ભાગ્યા N0, એટલે કે શબ્દોમાં કહીએ તો આપેલ કણોની સંખ્યા છેદમાં એવોગેડ્રો અંક. આપેલ કણોની સંખ્યા હિલિયમની કેટલી છે? તો કે 12.044 ગુણ્યા 10^23.
N0 જે એવોગેડ્રો અચળાંક છે અથવા એવોગેડ્રો અંક છે જે નિશ્ચિત છે એ 6.022 ગુણ્યા 10⁻23 છે. હવે સાદું રૂપ આપતી વખતે આપણે કાળજીપૂર્વક જુઓ તો જે સરખે સરખા છે તે સ્વાભાવિક છે કે છેદ ઉડી જશે. અને આ સંખ્યાઓને કાળજીપૂર્વક જો જોશો તો 6.022 અને 12.044 નો જો ભાગાકાર કરવામાં આવે અથવા જોવામાં આવે તો જવાબ આવે છે 2. ભાગાકારની મદદથી કરીએ ત્યારે. એક અન્ય ઉદાહરણ પણ જોઈએ. જેમ કે નીચે દર્શાવેલા દળની ગણતરી કરો. હવે અહીંયા રકમમાં સરસ રીતે આપ્યું છે 0.5 મોલ N2 વાયુ. N2 અહીંયા N2 છે એટલે તમારે નાઇટ્રોજનના 2 પરમાણુઓ દ્વારા બનેલો અણુ, એટલે અહીંયા કૌંસમાં લખ્યું છે અણુના મોલ જે આપેલા છે તેમાંથી તમારે દળની ગણતરી કરવાની છે. ઉપરની સૂચના શું છે તો કે દળની ગણતરી કરો. કોના દળની ગણતરી કરવો તો કે N2 વાયુના. N2 વાયુ શું છે? અણુ છે. N2 સૂત્ર અણુ સૂત્ર છે. માહિતી કઈ આપી છે? મોલની. એટલે અણુના મોલની સંખ્યા તમારે આપેલી છે અને તેના પરથી તમારે દળ ગણવાના છે. તે જ રીતે કાળજીપૂર્વક ફરી જુઓ કે અહીંયા 0.5 મોલ N2 વાયુ હતા, એટલે કે નાઇટ્રોજન પરમાણુની સંખ્યા અલગ છે, 2 છે. જ્યારે નીચે જુઓ 0.5 મોલ N પરમાણુ, તો અહીંયા આપેલી માહિતીમાં માત્ર તમને પરમાણુઓ આપ્યા છે અને તેના મોલ આપેલા છે, તેમાંથી તમારે દળ શોધવાના છે. ત્રીજી માહિતી જુઓ તો 3.011 ગુણ્યા 10⁻23 જેટલા કણો તમને આપ્યા છે. કણો એટલે અહીંયા તમારે પરમાણુઓ આપેલા છે. કોના આપ્યા છે તો કે નાઇટ્રોજન પરમાણુઓ આપ્યા છે. તો નાઇટ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા તમને આપેલી છે, એટલે કે આપણે આપેલ કણોની સંખ્યા કહીએ અથવા આપેલ પરમાણુઓની સંખ્યા કહીએ, તેના પરથી તમારે દળની ગણતરી કરવાની છે. તેવું જ જે છે ચોથી ગણતરી જેમાં કરવાની છે તે કે 6.022 ગુણ્યા 10⁻23. કાળજીપૂર્વક જમણી બાજુ જુઓ. N2 અણુની સંખ્યા આપેલી છે. અહીંયા પણ સંખ્યા આપી છે, પરંતુ નાઇટ્રોજન અણુ રૂપે છે અને આપણે દળ ગણવાના છે. ચાલો દળની ગણતરી કરતી વખતના સૂત્રનો ઉપયોગ વિચારીએ. તો દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલની સંખ્યા. આપણે જાણીએ છીએ કે 1 મોલનું દળ નિશ્ચિત હોય છે. મોલર દળ જે હોય તેને જો તમે, મોલર દળ એટલે શું તો કે 1 મોલ અણુની કે પરમાણુની દળ, તેને મોલર દળ કહેવાય. જેટલા મોલ આપ્યા હોય તે પ્રમાણે ગુણાકાર કરીએ તો છેવટે આપણને જે શોધવાનો છે તે દળની માહિતી મળે. એટલે અહીંયા સૂત્ર છે દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે સંજ્ઞા સમજ્યા છીએ કે દળ માટે સ્મોલ m લઈશું, મોલર દળ માટે કેપિટલ M લઈશું, જ્યારે મોલ એના માટે આપણે સ્મોલ n લઈશું. ઉદાહરણ નંબર 1માં રહેલા મોલર દળની વાત કરીએ ત્યારે અહીંયા N2 વાયુના વાત છે અને પરિણામે જ્યારે હું N2 વાયુનું મોલર દળ વિચારું તો એકલો નાઇટ્રોજન હોય તો 14 થાય, પરંતુ N2 છે એટલે 28 થાય અને મોલની સંખ્યા રકમમાં તમને આપેલી છે 0.5 મોલ. એટલે અહીંયા સ્મોલ n ની જગ્યાએ આપણે 0.5 લખીએ અને જો સાદું રૂપ આપીએ તો 28 ગુણ્યા 5 કરવા પડે અને 10 ભાગવા પડે અને પરિણામે 28 પંચા જો કરીએ તો 140 થાય અને 10 ભાગીએ તો 14 થાય. અચ્છા, અહીંયા જે દળ આપણે શોધીએ છીએ, અહીંયા આપણે ગણતરીમાં મોલર દળને ધ્યાનમાં લીધેલું અને મોલર દળનો એકમ ગ્રામમાં જ હોય. પરિણામે જે છેવટે આપણને દળ મળે છે તે 14 ગ્રામ મળે છે. બીજા ઉદાહરણની વાત કરીએ. 0.5 મોલ N પરમાણુ. હવે અહીંયા માત્ર પરમાણુ શબ્દ જ વાપર્યો છે અને સંજ્ઞા વાપરી છે. ઉપર N2 હતું એટલે અહીંયા પણ ફરી ગણતરી જો આપણે વિચારીએ તો દળ બરાબર મોલર દળ ગુણ્યા આપેલ મોલની સંખ્યા. અહીંયા મોલર દળ નાઇટ્રોજન
ના સંદર્ભમાં માત્ર એક પરમાણુના સંદર્ભમાં 14 લખીશું અને રકમમાં આપેલ મોલની સંખ્યા તમને n 0.5 છે, એટલે 14 ગુણ્યા 0.5 કરીએ તો 14 ગુણ્યા 5 ભાગ્યા 10 એટલે 70 ભાગ્યા 10 એટલે કે 7 ગ્રામ થાય. ફરીવાર કે મોલર દળનો એકમ ગ્રામ એકમમાં હોવાથી છેવટે તમારો એકમ જવાબમાં 7 ગ્રામ આવે. અહીંયા ખાસ કાળજી રાખવાની છે કે એકમ 7 ગ્રામ આવે. ત્રીજું ઉદાહરણ છે એ 3.011 ગુણ્યા 10⁻23 n પરમાણુની સંખ્યાનું દળ આપણે શોધવા જવાનું છે. અહીંયા તમને જે સંખ્યા આપી છે તે 3.011 ગુણ્યા 10⁻23 છે. જે શોધવા જવાના છે તે પણ પરમાણુઓ નાઇટ્રોજન n જ છે અને તેની ગણતરી જો વિચારીએ તો આપણે આ રીતે લખી શકીએ. સૌથી પહેલાં આપણે મોલ શોધવા રહ્યા, એટલે મોલની સંખ્યા n શોધવા માટે અહીંયા આ સૂત્ર વપરાય છે કે રકમમાં આપેલ કણોની સંખ્યા અને છેદમાં એવોગેડ્રો અંક લખવું. આ ગુણોત્તરનું જે મૂલ્ય આવે તે તમને મોલની સંખ્યાનો નિર્દેશ કરે છે. આપેલ કણોની સંખ્યા કેપિટલ N એ 3.011 ગુણ્યા 10⁻23 છે, જ્યારે એવોગેડ્રો અંક એ 6.022 ગુણ્યા 10⁻23 છે. અહીંયા અંશ અને છેદમાં કાળજીપૂર્વક જોતા 10⁻23 અને 10⁻23 બંને સમાન હોવાને કારણે છેદમાં ઉડી જશે. 3.011 અને 6.022 બંને સંખ્યાઓને ધ્યાનથી જોતા ખ્યાલ આવે છે કે આ ખરેખર 1/2 એટલે કે 0.5 મૂલ્ય સૂચવે છે. પરિણામે હવે આપણે શોધવું છે તો દળ શોધવું છે, તો તે માટે જે સૂત્ર અગાઉ આપણે જોયું કે મોલર દળ ગુણ્યા મોલની સંખ્યા, તો અહીંયા મોલર દળ કેટલું છે તો 14 છે નાઇટ્રોજન પરમાણુનું અને મોલની સંખ્યા 0.5 છે. પરિણામે આપણને જે છેવટે જવાબ મળશે એ 14 × 70 ભાગ્યા 10 એટલે કે 7 ગ્રામ મળશે. ચોથા દાખલાની રકમમાં આપેલ માહિતી 6.022 ગુણ્યા 10⁻23 છે, પરંતુ અહીંયા N2 અણુ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ધ્યાન રાખવાનું છે આ જ છે કે કાળજીપૂર્વક વાંચવાનું છે કે પાછળ છાપેલો શબ્દ લખેલો શબ્દ કયો છે, પરમાણુ છે કે અણુ છે. તો આ ચોથાની જે રકમ છે તેમાં N2 અણુ છે અને અણુની સંખ્યા હોય ત્યારે આપણે ગણતરીમાં સૌથી પહેલાં મોલ શોધીશું. મોલ શોધવા માટે આપણે આ સૂત્ર વાપરી શકીએ. આપેલ કણોની સંખ્યા n ભાગ્યા એવોગેડ્રો અંક એટલે કે કેપિટલ N ભાગ્યા N0. અહીંયા તમને આપેલા અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 છે અને N0 એવોગેડ્રો ચળાંક 6.022 ગુણ્યા 10⁻23 છે. માહિતી N2 અણુની છે અને તેનું મોલર દળ એટલે 28 છે, એટલે કે 28 ગુણ્યા આ બંને તો સમાન છે એટલે એનો જે ભાગાકાર છે 1 થાય છે. પરિણામે જવાબ આવે છે 28 ગ્રામ. આ રીતે આપણે ગણતરી કરી શકીએ. આ જ રીતે અન્ય ઉદાહરણો પણ આપણે જોઈએ એ પહેલા ફરી આ સૂત્રને સંજ્ઞાઓને સહેજ જોઈ લઈએ કે વારંવાર જે દાખલાઓમાં આપણે ગણતરીમાં ધ્યાનમાં લેવાનું છે તે મોલ સંખ્યા માટે આપણે સ્મોલ n વાપરીશું, આપેલ દળ માટે સ્મોલ m, મોલર દળ માટે કેપિટલ M, આપેલ કણોની સંખ્યા માટે કેપિટલ N અને કણો માટે જે એવોગેડ્રો અંક નિશ્ચિત છે તે N0 બતાવીશું. ટેલીટોપ પર કેટલીક માહિતી ઝડપથી જોઈશું.
વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક યુ હાઇડ્રોજન કહીએ એનો અર્થ માત્ર એક જ પરમાણુ એવો અર્થ થાય છે, અને જ્યારે 1 ગ્રામ હાઇડ્રોજન એટલે કે 1 મોલ પરમાણુ બીજી ભાષામાં કહીએ તો 6.022 ગુણ્યા 10⁻23 જેટલા હાઇડ્રોજન પરમાણુઓ ધરાવે છે. આ બાબત ખાસ યાદ રાખવી. અહીંયા 0.5 મોલ N2 વાયુના દળની ગણતરી કરવી છે. તો દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપેલ માહિતી અણુના મોલમાંથી દળની ગણતરી કરવાની છે, અને તે માટે વપરાતું સૂત્ર દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા છે. મોલર દળનો એકમ આગળના તમે અભ્યાસ કરશો ત્યારે એકમની વિસ્તૃત માહિતી આવશે. તમે જાણશો કે N2 વાયુના મોલર દળ માટેનો એકમ ગ્રામ પ્રતિ મોલ છે, જ્યારે મોલ સંખ્યા તમને 0.5 આપી છે. પાછળ મોલ છે એટલે મોલ પરસ્પર આ રીતે ઉડી જાય છે, એટલે કે છેદમાં ઉડી જાય છે. શા માટે સ્મોલ g ગ્રામ એકમ આવે છે તેની અહીંયા સમજૂતી છે. અને પરિણામે 28 ગુણ્યા 5/10 એટલે કે 1/2, અને તમારો જવાબ 14 ગ્રામ આવે છે. 0.5 મોલ N પરમાણુના દળની ગણતરી કરતી વખતે ફરીવાર જોઈએ મિત્રો કે પરમાણુના મોલમાંથી દળની ગણતરી કરવાની હોય ત્યારે સ્મોલ m દળ, કેપિટલ M એટલે મોલર દળ, અને મોલ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. જ્યારે તમને નાઇટ્રોજન પરમાણુનું મોલર દળ કહે એટલે 14 લખવું પડે. અહીંયા 14 ગુણ્યા 0.5 એટલે છેવટે જવાબ 7g આવે છે. અહીંયા g એનો અર્થ આપણે ગ્રામ કરવાનો છે. એટલે જ્યારે આ રીતે પરમાણુ દળની ગણતરીમાં મોલ આવે ત્યારે વપરાતો એકમ એ ગ્રામમાં લખવો પડે. 3.011 ગુણ્યા 10⁻23 નાઇટ્રોજન પરમાણુની સંખ્યા ગણો. આવું જ્યારે કહેવામાં આવે ત્યારે, અને કરવાની ગણતરી છે દળની ગણતરી, તમને પરમાણુની સંખ્યા આપી હોય તો સૌ પ્રથમ તમારે n ગણવા પડે, અને એ n ગણતી વખતે આ સૂત્રનો ઉપયોગ કરવો રહ્યો. કેપિટલ N એટલે તમને રકમમાં આપેલ પરમાણુની સંખ્યા, અને N0 એટલે એવોગેડ્રો અંક કહેવાય. અને કાળજીપૂર્વક રકમમાંની માહિતી મૂકવામાં જો આવે તો નાઇટ્રોજન પરમાણુની સંખ્યા 3.011 ગુણ્યા 10⁻23, 6.022 ગુણ્યા 10⁻23 આ પરસ્પર સરખા ઉડી જાય. અને કાળજીપૂર્વક જુઓ તો આ બરાબર આના કરતાં બમણા છે, એટલે કે 1/2 એટલે 0.5. શું શોધી રહ્યા છીએ આપણે? તો મોલ શોધી રહ્યા છીએ, એટલે પાછળ મોલ લખવો પડે. અને દળ શોધવું છે એટલે દળનું સૂત્ર મોલર દળ અને મોલ સંખ્યાનો ગુણાકાર કરવો પડે. મોલર દળ એટલે કોની વાત હતી? તો નાઇટ્રોજન પરમાણુની વાત હતી, અને પરિણામે તમે 14 ગ્રામ પ્રતિ મોલ લખેલા છે. મોલ સંખ્યા જે તમે શોધી 0.5 મોલ તે અહીંયા મૂકવામાં આવે છે, એટલે 14.75/10 એટલે કે 7 ગ્રામ. અહીંયા પણ આ રીતે મોલ ઉડી જાય છે. એટલે મોલર દળનો એકમ ગ્રામ પ્રતિ મોલ એ આપણે આના પછીના પ્રકરણમાં માહિતી આવશે ત્યારે તમે મેળવશો. 7 ગ્રામ અહીંયા છેવટે g લખેલો છે. ફરી એક માહિતી પુનરાવર્તન રૂપે જોઈ લઈએ કે 6.022 ગુણ્યા 10⁻23 N2 અણુની સંખ્યા શોધવાની કીધી હોય, તમને આપેલ માહિતી અણુની સંખ્યા છે અને શોધવાના દળ છે, ત્યારે તમારે સૌ પ્રથમ મોલ સંખ્યા શોધવી રહી. જો તમને મોલની સંખ્યા મળશે તો દળની ગણતરી સહેલી પડશે. મોલ સંખ્યા શોધવા માટે હંમેશા તમને આપેલ અણુઓની સંખ્યાને એવોગેડ્રો અંક વડે ભાગો, એટલે કે કેપિટલ N ભાગ્યા N0 મૂકો. રકમમાં આપેલ માહિતી જુઓ તો N2 અણુની સંખ્યા છે 6.022 ગુણ્યા 10⁻23. N0 એટલે કે એવોગેડ્રો અંક એ છે 6.022 ગુણ્યા 10⁻23. ધ્યાનથી જોતા બધું જ સમાન છે, માટે જવાબ આવ્યો 1. તમે મોલ શોધી રહ્યા છો તો તમારો જવાબ આવ્યો 1 મોલ. શોધવું છે શું? દળની ગણતરી કરવી છે. તો સૌપ્રથમ તમે મોલ મેળવ્યા.
હવે તમારે સૂત્ર વાપરવાનું છે કે દળ શોધતી વખતે જે મોલ સંખ્યા તમે મેળવી તેને મોલર દળ વડે ગુણી નાખો. કોની વાત છે? નાઇટ્રોજનના અણુની વાત છે. અને પરિણામે નાઇટ્રોજનના અણુ માટે રહેલું મોલર દળ કેટલું થાય? તો કે 28 ગ્રામ પ્રતિ મોલ થાય. શોધેલી મોલ 1 મોલ છે, એટલે આ મોલ મોલ ઉડી જાય છે અને છેવટે તમને 28 ગ્રામ મળે છે. આ રીતે 6.022 ગુણ્યા 10⁻23 N2 અણુની સંખ્યાનું દળ એ 28 ગ્રામ જેટલું થાય. વિદ્યાર્થી મિત્રો, બીજા પણ ઉદાહરણોનો અભ્યાસ કરીએ. જેમ કે નીચે દર્શાવેલા દરેકમાં કણોની સંખ્યાની ગણતરી કરો. હવે અહીંયા કહે છે કે દરેકમાં કણોની સંખ્યા ગણો. તમને આપેલ માહિતી એવું છે કે 46 ગ્રામ સોડિયમ પરમાણુ આપ્યા છે. હવે તમારે શોધવાનું છે કણોની સંખ્યા. તો આપણે નરી આંખે તો ન ગણી શકીએ, પણ જો આ રીતે એવોગેડ્રોની કલ્પના અને સૂત્ર જાણતા હોઈએ તો ગણી શકીએ. તો તમને માહિતી શેની આપી છે? જી ગ્રામમાં દળ આપેલા છે, એટલે દળ આપ્યા છે અને દળ પરથી કણોની સંખ્યા શોધવાની છે. તો તમારે સૂત્ર કયું વાપરવું જોઈએ? કણ તરીકે અહીંયા પરમાણુ છે, તો પરમાણુની સંખ્યા બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ ગુણ્યા એવોગેડ્રો અંક. આ સૂત્ર વાપરવું પડે. પરમાણુની સંખ્યા માટે કેપિટલ N મૂકીશું, આપેલ દળ માટે સ્મોલ m, મોલર દળ માટે કેપિટલ M અને એવોગેડ્રો અંક માટે N0 લખવામાં આવે છે. રકમમાં આપેલ માહિતીમાં આપેલ દળ M એ 46 ગ્રામ છે, એટલે અહીંયા આપણે 46 લખ્યું. મોલર દળ કોની વાત છે? સોડિયમ પરમાણુની વાત છે. તો સોડિયમનું મોલર દળ કેટલું છે? તો સોડિયમની સંજ્ઞા આપણે જાણીએ છીએ Na છે, તો તે 23 થાય. એવોગેડ્રો અંક N0 નું મૂલ્ય છે 6.022 ગુણ્યા 10⁻23. કાળજીપૂર્વક 46 અને 23 નો જે ભાગાકાર કરીએ તો એ જવાબ આવ્યો 2, એટલે કે 2 ગુણ્યા 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. એટલે જે છેવટનો જવાબ છે તે કંઈક આવો આવે, 12.044 ગુણ્યા 10⁻23 આવે. 6.022 ને બમણા કરી નાખીએ એટલે 12.044, અને પાછળ આવી જે ઘાતાંકવાળી મોટી સંખ્યા હોય એ સામાન્ય રીતે આપણે એમને એમ લખવી અને ગુણાકાર માત્ર આ સંખ્યાનો કરવો. ચાલો બીજા પણ કેટલાક ઉદાહરણ જોઈએ. નીચેનાના દળની ગણતરી કરો. હવે રકમમાં તમને એવું આપ્યું છે કે 1 મોલ નાઇટ્રોજન પરમાણુના દળની ગણતરી કરો. મિત્રો, આપણે મોલની સંકલ્પના સમજ્યા અને એની સાથે સાથે મોલર દળની પણ સંકલ્પના શીખી ગયા છીએ. તમને મોલર દળની વ્યાખ્યા જાણો છો કે 1 મોલ નાઇટ્રોજન પરમાણુનું દળ બરાબર મોલર દળ કહેવાય. હવે અહીંયા જ્યારે તમને 1 મોલ જ સીધું આપ્યું છે તો તમારે સીધું જ લખવાનું છે 14, કારણ કે તમે નાઇટ્રોજન પરમાણુનું પરમાણુય દળ તો જાણો જ છો, એ 14U છે. પણ અહીંયા તમને મોલ શબ્દ આપ્યો છે એટલે મોલર દળ કીધું છે, એટલે તમારે લખવાનું છે 14G, G ફોર ગ્રામ. અચ્છા, આ ઉદાહરણ પછી બીજું આ ઉદાહરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. 0.2 મોલ ઓક્સિજન પરમાણુના દળની ગણતરી કરો. દરેકમાં સૂચના કોમન છે કે નીચેનાના દળની ગણતરી કરો. તો શરૂઆતમાં તમારે 1 મોલ નાઇટ્રોજન પરમાણુનું કર્યું. હવે જો તમને એમ કે 2 મોલનું ગણવા જાઓ તો આને ડબલ કરી નાખવાના, 28 ગ્રામ થાય. 3 મોલ નાખે 42 ગ્રામ થાય. 4 મોલ નાઇટ્રોજન નાખે, 4 મોલ નાઇટ્રોજન પરમાણુનું દળ કે તો 14 ચોકુને 56 ગ્રામ થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમજ સાથે ઝડપી ગણતરી દ્વારા તમે દળની ગણતરી કરી શકશો, જે ભવિષ્યમાં તમે જ્યારે પણ વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધશો ત્યારે JEE કે NEET જેવી પરીક્ષાઓ આપશો ત્યારે આ ગણતરી ખૂબ ખૂબ ઉપયોગી સાબિત થશે. 0.2 મોલ ઓક્સિજન પરમાણુના દળની ગણતરી કરવી છે તો 0.2 મોલ ગુણ્યા ઓક્સિજન પરમાણુનું દળ. આનો અર્થ એવો થાય કે તમારે જે મોલ આપ્યા છે તેને પરમાણુ દળ વડે ગુણવાના છે.
એટલે કે ઓક્સિજન પરમાણુનું દળ ખાલી વિચારીએ તો 16 છે અને તેને 0.2 મોલ વડે ગુણી નાખીએ એટલે આપોઆપ તમને મળશે 16 દુ 32, પણ અહીંયા દશાંશ ચિહ્ન છે એટલે જો સાદું રૂપ આપીએ કે 0.2 ગુણ્યા 16 તો આપણે આ રીતે 2/10 ગુણ્યા 16 અને પરિણામે 32/10 અને પરિણામે જવાબ આવ્યો 3.2. ફરીવાર કે અહીંયા પણ મોલના સંદર્ભમાં દળ છે અને પરિણામે એકમ લખવામાં G આવે છે. 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુ ના દળની ગણતરી કરો. પાઠ્યપુસ્તકમાં કેટલાક સામાન્ય જે વારંવાર ઉપયોગમાં લેવાના અને ઓછા ક્રમાંક ધરાવતા તત્વો છે તેનું કોષ્ટક આપેલું છે, પરંતુ વધુ મૂલ્ય ધરાવતા હશે તો રકમમાં તેની માહિતી આપેલી હશે. અહીંયા પણ જોઈ શકો છો કે એલ્યુમિનિયમનું પરમાણવીય દળ તમને 27 U આપેલું છે. પરમાણવીય દળ માટે આપણે જે સંજ્ઞા વાપરીએ છીએ એ U છે. હવે શોધવાના કેટલા છે? 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુનું દળ એટલે કે 4 ગુણ્યા 27 U વિચારવાનું. પણ જ્યારે આપણે મોલની વાત કરીએ એટલે પાછળ 27 અને 4 નો ગુણાકાર 108 થયો, પણ મોલર દળનો એકમ આપણે ગ્રામમાં નિર્દેશિત કરીએ છીએ એટલે પાછળ આ G લખવામાં આવે છે એટલે 108 ગ્રામ 108 G લખવું જોઈએ. ફરીવાર અન્ય ઉદાહરણો પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો 10 મોલ સોડિયમ સલ્ફાઇટના દળની ગણતરી કરો. સોડિયમ સલ્ફાઇટનું સૂત્ર તમને આપેલું છે. તો સોડિયમ સલ્ફાઇટનું સૂત્ર, જો સલ્ફેટ હોય તો SO4 હોય, પણ આ સલ્ફાઇટ છે. આપણે કોષ્ટકમાં ઉલ્લેખ કર્યો હતો, છતાં અત્યારે ધ્યાનથી જોઈએ તો સોડિયમ સલ્ફાઇટનું સૂત્ર Na2SO3 છે. 1 મોલ Na2SO3 નું દળ કેટલું? તો મારે પહેલા શું શોધવું પડે? આણ્વીય દળની ગણતરી મુજબ Na2SO3 નું દળ શોધવું પડે. એટલે કે 2 ગુણ્યા સોડિયમ પરમાણુનું દળ, એક જ સલ્ફર છે એટલે 1 ગુણ્યા સલ્ફર પરમાણુનું દળ, ઓક્સિજનના 3 છે એટલે 3 ગુણ્યા ઓક્સિજનનું દળ. આણ્વીય દળ કરીએ એટલે તમામ ઘટક પરમાણુઓના દળનો સરવાળો કરવો પડે. એટલે આ Na2SO3 ની વાત કરું ત્યારે આણ્વીય દળમાં તમામ પરમાણુઓને મારે સમાવેશ કરવા પડે દળને. સોડિયમ તત્વનું પરમાણવીય દળ 23 છે, સલ્ફરનું 32 છે, સલ્ફરનું 32 છે અને ઓક્સિજનનું 16 છે. સાદું રૂપ આપીએ તો 2 અને 23 નો ગુણાકાર 46 થાય છે, 1 અને 32 નો ગુણાકાર 32 થાય છે અને 16 અને 3 નો ગુણાકાર 48 થાય છે. અને આ 46, 32 અને 48 નો સરવાળો જ્યારે કરીએ ત્યારે 126 થાય છે. 1 મોલના સંદર્ભમાં દળ કરીએ ત્યારે 126 ગ્રામ થાય છે. આ રીતે 10 મોલ આપણે અહીંયા જે શોધવાનું છે કે 10 મોલ સોડિયમ સલ્ફાઇટનું શોધવાનું છે. આ તો આપણે જે શોધ્યું એ માત્ર 1 મોલનું શોધ્યું, કારણ કે આપણે જે એકમ G લખ્યો એ 1 મોલનો લખ્યો છે. શોધવાનું તો 10 મોલનું કીધું છે. 1 મોલ સોડિયમ સલ્ફાઇટનું દળ 126 ગ્રામ હોય તો 10 મોલનું કેટલું? એટલા માટે આપણે 10 વડે ગુણવા પડે. એટલે કે આ 126 ગ્રામ જે હતા તેને જો 10 વડે ગુણીએ તો 1260 ગ્રામ મળે. તેવું જ બીજું ઉદાહરણ જોઈએ. 0.5 મોલ પાણીના અણુનું દળ શોધો. આપણે જાણીએ છીએ કે 1 મોલ પાણીના અણુ હોય તો તેનું દળ 18 ગ્રામ હોય અને 0.5 મોલ પાણીના અણુ શોધવાના હોય તો તમારે જે મોલ આપેલા હોય તેના વડે 18 ને ગુણવા રહ્યા. એટલે કે 5 દશાંશ ગુણ્યા 18 અને 18 પંચા 90 ભાગ્યા 10 અને પરિણામે છેવટે જવાબ આવ્યો 9. અહીંયા મોલમાં અણુનું દળ શોધવાનું છે અને માટે મોલર દળ
નો એકમ આપણે ગ્રામમાં લખીએ છીએ. એટલે છેવટે 0.5 મોલ પાણીના અણુનું દળ 9 ગ્રામ લખાય. મિત્રો, આપણે અગાઉ ઉદાહરણમાં જોયું જ હતું કે પાણીનું આણ્વીય દળ કેટલું છે, તો આપણે એમ કહેતા હતા કે 18 યુ છે. તો આ તો પાણીના એક અણુનું હતું. તો પાણીનું મોલર દળ કેટલું છે, તો આપણે લખતા હતા કે 18 જી છે. તો આ પાણીનું મોલર દળ લખતા હતા ત્યારે 1 મોલ કહેતા હતા. આ 0.5 મોલ છે, જે એનું અડધું જ હોય, અને તે રીતે ડાયરેક્ટ મોઢે પણ વિચારીને લખી શકાય. તો આ રીતે મોલની સંકલ્પના જો સ્પષ્ટ સમજ્યા હોઈએ અને એવોગેડ્રો અંક સાથે જો સૂત્ર સાથે આ વારંવાર પ્રેક્ટિસ કરીએ, તો વિદ્યાર્થી મિત્રો, હું માનું છું કે ધોરણ 9 પછી આગળ તમે 10મામાં જાઓ અથવા વિજ્ઞાન પ્રવાહમાં JEE કે નીટની પરીક્ષા જેમાં મોલ અને એવોગેડ્રો અંકનો વારંવાર ઉપયોગ આવે છે, તેમાં તમને આ સૂત્રો અને આ ગણતરી ખૂબ મદદરૂપ થશે. આ પછીના એપિસોડમાં પણ આપણે વધુ સંકલ્પના દ્વારા આગળ સ્પષ્ટતા મેળવીશું. આભાર. થેન્ક યુ. આ કોઈ પણ ઓર્ડિનરી માણસ એ જો ધારે, સંઘર્ષ કરે, મહેનત કરે, યથાવત કામ કરે, તો એ પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે. આખી જિંદગીની અંદર જ્ઞાન તો વેરાયેલું પડ્યું છે, વિસ્તૃત પડ્યું છે, અને આજના યુગમાં જ્ઞાન એ વિસ્ફોટ થયું છે. જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. ચારે બાજુ જ્ઞાન છે. એ જ્ઞાનમાંથી તમારી ઉપયોગી જ્ઞાન તમે મેળવી લો, એ જ્ઞાનમાંથી તમારી ઉપયોગી વસ્તુ તમે મેળવી લો, એ જ તમારા માટે સાચી કસોટી છે. ને કેમ મેળવવું એ તમારે નક્કી કરવાનું છે. મિત્રો, વધારે વાત નથી કરવી. ફરી વખત તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને પરીક્ષામાં અઢળક માર્ક સાથે તમે બધા સફળ થાવ એવી મારી શુભકામના છે. થેન્ક યુ વેરી મચ. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે લલિત કલા. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. માનવ અસ્તિત્વની શરૂઆતથી લલિત કલા આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. લલિત કલા વ્યાપક રીતે 3 પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે: વિઝ્યુઅલ આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ અને અપ્લાઇડ આર્ટ્સ. વિઝ્યુઅલ આર્ટ્સમાં ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સ્કલ્પ્ટિંગ એટલે કે મૂર્તિકલા, ડિઝાઇનિંગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પરફોર્મિંગ આર્ટ્સમાં ડાન્સ, નાટક અને સંગીતનો સમાવેશ થાય છે. અપ્લાઇડ આર્ટ્સ એટલે રાંધણ વિજ્ઞાન, સૌંદર્ય વિજ્ઞાન, ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એડવર્ટાઇઝિંગ, ગ્રાફિક ડિઝાઇન, એનિમેશન અને મલ્ટીમીડિયા, ફોટોગ્રાફી અને ફિલ્મ નિર્માણનો સમાવેશ થાય છે. ક્રિએટિવિટી અને ઇનોવેશન આજના યુગમાં, ડિજિટલ અને તકનીકી ક્રાંતિના યુગમાં ખૂબ મહત્વનું છે, જેથી લલિત કલામાં નવા કારકિર્દીના માર્ગ ખુલ્યા છે. લલિત કલાના ક્ષેત્રમાં 10મા ધોરણ પછી ઉચ્ચ માધ્યમિક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો છે, જે રોજગારી અને સ્વરોજગારીની તક તરફ લઈ જાય છે. તેવી જ રીતે 10મા પછી ITI અને ઘણા અભ્યાસક્રમો છે, જેવા કે ડેસ્કટોપ પ્રકાશન, આર્કિટેક્ચરલ એસિસ્ટન્ટ, ફૂડ ટેકનોલોજી, બેકિંગ, સુઇંગ ટેકનોલોજી, ફોટોગ્રાફી વગેરે જેવા ડિપ્લોમા. ત્યાર પછી કંઈ પણ કામ કરીને અનુભવ પ્રાપ્ત કરી શકાય છે અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરી શકાય છે. સ્કૂલમાં આર્ટ્સમાં એલિમેન્ટરી અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ આપવી વિદ્યાર્થીને લલિત કલામાં કારકિર્દીની તૈયારી કરવા માટે મદદરૂપ થશે. 10મા પછી એક સરકારી વાણિજ્ય ડિપ્લોમા ઇન આર્ટ્સ અથવા GD આર્ટ્સ પણ પસંદ કરી શકે છે, જે 5 વર્ષનો કોર્સ છે અથવા 2 વર્ષનો આર્ટ શિક્ષક ડિપ્લોમા છે, અને આ રીતે શિક્ષણમાં કારકિર્દી શરૂ કરી શકે છે. કોઈ પણ પ્રવાહમાં 12મું પૂર્ણ કર્યા પછી આર્ટ, મ્યુઝિક, ડાન્સ અથવા ડ્રામામાં ઊંડી રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ સ્કલ્પચર, શિલ્પ, અપ્લાઇડ આર્ટ્સ, વિઝ્યુઅલ આર્ટ્સ, મ્યુઝિક, ડિઝાઇનિંગ, પરફોર્મિંગ આર્ટ્સ,
ફેશન ડિઝાઇન, પેઇન્ટિંગમાં વિશેષતા સાથે બેચલર ઇન ફાઇન આર્ટ્સ માટે નોંધણી કરાવી શકે છે. આ 4 વર્ષનો કોર્સ છે. જે વિદ્યાર્થીઓને કળા માટે જુસ્સો છે તેઓ 12મા ધોરણ પછી દરેક માટે પ્રવેશ પરીક્ષા પાસ કરીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી અને IITમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં જોડાવાનો પણ વિચાર કરી શકે છે. આર્કિટેક્ચર લલિત કલાનો બીજો વિકલ્પ છે, જે લલિત કલા અને ટેકનિકલ ક્ષેત્રો બંનેનું સંયોજન છે. ફક્ત એવા વિદ્યાર્થીઓ કે જેમને 12મું ધોરણ વિજ્ઞાન અને ગણિત આવશ્યક વિષય તરીકે પૂર્ણ કર્યું છે તેઓ નાટા પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી આર્કિટેક્ચરમાં જોડાઈ શકે છે. લલિત કલામાં કારકિર્દી બનાવવા માટે ધીરજ અને ખંત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી કલાને વિકાસવા માટે તમારે સમય આપવો જરૂરી છે. કલા માટે સર્જનાત્મકતા અને જુસ્સો આ ક્ષેત્રની પૂર્વ જરૂરિયાતો છે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. UPSC અને GPSC, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.